ગાઈસ, કેમ છો બધા? રાત્રે આવી ગયો તો હું 10-11 વાગી ગયા તો રાત્રે આવવામાં, અને પછી ખાવા ગયો તો મોડું થઈ ગયું તો બહુ. અત્યારે સવારમાં 7 વાગ્યા છે, મારે જવાનું છે જોબ માટે. તો નીચે બધા રાહ જોવે છે કંપનીવાળા બ્રેકફાસ્ટ માટે, તો જઉં છું. પણ રાત્રે હું જઈશ બહાર ફરવા, કેમ કે એટલી જોરદાર સિટી છે ને ગાઈસ, એટલું જોરદાર વ્યૂ આવે છે ને, બહુ જ મસ્ત એમ. 4 બાજુ પહાડ છે અને વચ્ચે સિટી છે. તો હું ચોક્કસથી જવાનું, કેમ કે મને તો પહાડ બહુ જ ગમે છે. એટલે હું જઈશ જ જોવા માટે જઈશ ને તમને બતાવીશ. આજે તો ટાઈમ ઓછો મળશે એટલે આજે એટલું બધું નહીં બતાવાય, પણ આવતીકાલે એનાથી વધારે બતાવીશ, કેમ કે આવતીકાલે થોડો વધારે ટાઈમ છે અમારી જોડે. તો ચલો મળીએ આપણે રાત્રે. જો ગાઈસ, ખાલી આ વ્યૂ જો. તો અમે લોકો અહીં જઈ રહ્યા છે ઉપર અત્યારે. તો હું જાઉં છું ત્યાં, હું તમને ત્યાં જઈને બતાવું કેવો વ્યૂ છે. બહુ જ જોરદાર સિટી છે. જોરદાર વ્યૂ આવે છે. જો ચારે બાજુ પહાડ છે. જો આ બાજુ બધે જ જોરદાર સિટી છે. મને હવે ખબર પડી કે આટલી જોરદાર સિટી. બાકી હું એક દિવસ ટિકિટ લેટ કરાવત જવા માટે. જો ચારે બાજુ પહાડોથી ઘેરેલા છીએ અમે. બહુ મસ્ત સિટી છે, બહુ જ જોરદાર. મને તો એક્સપેક્ટેશન નથી આવી. તો ગાઈસ, બીજા દિવસની સાંજ થઈ ગઈ છે. આજે સવારે ટાઈમ નહોતો મળ્યો મને વિડીયો બનાવવાનો, પણ રાત્રે ઊંઘવાની મજા બી નથી આવી અગસ્ત્ય વગર. એટલે હવે મારા કંપની બધું કામ પતી ગયું છે. હવે હું જઉં છું, અહીં એક નેપાળી રેસ્ટોરન્ટ છે ત્યાં જઉં છું ખાવા માટે. અને એક જગ્યા પર ફરવા બી જાઉં. તમે આગળનો વિડીયો જોયો એમાં તો તમને ગઈકાલના વિડીયોમાં તો જોયું કેટલો જોરદાર વ્યૂ આવતો હતો. આજે જઉં છું, આજે જો કંઈ બીજી જગ્યા પર મળી જાય તો. કેમ કે અહીંયાથી છે બધું, પહાડો પણ બહુ દૂર છે. લાઈક 2-3 કલાક અહીં દેખાય નથી, પણ છે 2-3 કલાકનો રસ્તો. એટલે હવે હું જઉં છું થઈ. તો પહેલાં ખાવા જઈશ અને પછી ત્યાં ફરવા જઈશ. તો જો તમને બતાવો. જો ગાઈસ, કંપનીની ગાડી. આ જો આ હોટલના બહારનો વ્યૂ છે. તમને નહીં દેખાય અહીંયાથી તો એટલું બધું, પણ જો કંપનીની ગાડી, કંપનીના જ રૂપિયા, એમના જ પૈસાથી ખાવાનું, બધું કંપનીનું. આપણું કશું જ નહીં. 1 રૂપિયાનો ખર્ચો આપણે નહીં કરવાનો. રાઈટ, ફ્લાઇટ ટિકિટ, હોટલ, ખાવા, ગાડી, બધું જ, ફોન બિલ, બધું એમનું. હવે સારું આ કાઠમાંડુ ગ્રીલ હોધવું પડશે કઈ છે. આવી ગયા છે આપણે ગાઈસ. જો આવી રહ્યું ગાઈસ કાઠમાંડુ ગ્રીલ. અને પાછળ તમને પહાડ દેખાતા જ હશે. જો પેલી બાજુ એટલે કેમેરામાં તો એવું નહીં દેખાતું જેવું મને રિયલમાં દેખાય છે એવું. હવે જોઈએ હવે ખાવા કેવું છે અંદર. ચલો. જો ગાઈસ, આ સૂપ આલ્યું છે લોકોએ મને. દાલ સૂપ કહે ને, નેપાળી. સારું છે ખાવામાં. આપણે દાળ જેવું જ થઈ ગયું, પણ છે મસ્ત ખાવામાં. હવે મેં બ્લેક દાળ ઓર્ડર કરી છે, નેપાળી બ્લેક દાળ, અને ભાત, અને બીજું શું મંગાવ્યું? સ્પ્રાઇટ મંગાવી દે તો આવી ગયું. મસ્ત એકદમ સ્પાઇસી. મને ક્રેવિંગ થતું સ્પાઇસીનું, એટલે મેં એવું કહ્યું ફૂલ સ્પાઇસી ફૂલ છે. મસ્ત મજા આવી ગઈ. કોઇન્સિડન્સ જોવા ગઈશ. પહાડોમાં આવ્યું તો પહાડી ખાવા, કાળી દાળ અને રાઈસ. અને ખબર નહીં શું થયું, એમને મજા આવી ગઈ. ઓર્ડર કર્યું તો મસ્ત સારું ખાવા તો. અને આ બાજુ ગાર્લિક નાન જો. હવે આ બધું ખાઈને મસ્ત પેટ ભરી લઉં, પછી ફરવા જઈએ. ટ્રાય કરીએ આપણે દાળ. એક નંબર દાળ છે, જોરદાર. મજા આવી ગઈ.
2 દિવસથી બધું મોડું મોડું ખાઈને મજા નથી આવતી. આ એકદમ સ્પાઇસી મળી ગયું આપણું. જો ગાઈસ મારું ચાર્જિંગ નહોતું તો હું અહીં કેબલ લેવા ઊભો રહ્યો છું વોલમાર્ટમાં અહીંયા. પણ આ વ્યૂ જો ખાલી આજુબાજુના એરિયાનો કેટલો ખતરનાક છે. હું તો અહીંયા આગળ બહાર એવું થઈ ગયા અહીંયા જ રહી જાઉં એમ. આજુબાજુ જોઈને તો એવું જ થાય છે બધું. અને રસ્તામાં તો જે વ્યૂ આવતા પણ વિડીયો કોણ ઉતારે? કોઈ હોય તો વિડીયો ઉતારે, કોઈ હતું નહીં એટલે બહુ મસ્ત જગ્યા છે. ગાઈસ તો આ ટાઉન છે પાર્ક વ્યૂ સિટી. અહીંયા જ આવવાનું હતું એટલે પણ છે જોરદાર ટાઉન લાગે એમ. જૂના જે ઘરોને કન્સ્ટ્રક્શન યુરોપનું કન્સ્ટ્રક્શન એ ટાઈપનું છે બધું, પણ મસ્ત છે. આજુબાજુ તમને દેખાતા જ હશે ઘરો. કે મારી સાઈડમાં તો બતાવે, સાઈડમાં મસ્ત દેખાય પણ સાઈડમાં બતાવું કેમનું ડ્રાઇવિંગ કરતા, એટલે આમાં જોઈ લો જે દેખાય છે મસ્ત. અહીંયા સ્પેશિયલ આપણે ખર્ચો કરીને આવાય અને રહેવાય એવી સિટી છે. આપણે અહીંયાથી આમ વળી જઈએ, આ બાજુ જોઈએ, જો આ સાઈડ. હવે કેવું કે આમ આખું ટાઉન ફરી લઉં પછી જઈશું. આ સ્ટ્રીટ પાછળ સ્ટ્રીટ હતી બહુ મસ્ત હતી, ઉપર બતાવું તમને. આ સ્ટ્રીટ બી મસ્ત છે ગાઈસ. જો આ સ્ટ્રીટ જોજો, આ સ્ટ્રીટનો જે વ્યૂ આવે છે ને એ તો બહુ જ જોરદાર છે. હું તમને એટલા માટે બતાવું છું કે મને ગમી રહ્યું છે એટલે મેં તમને ગમશે. કેમ કે બીજું તો હું હવે ગાડી ચલાવતા શું બતાવું, પણ આ સારું છે. સૌથી બેસ્ટ જે હોય ને આ મેઇન સ્ટ્રીટ છે. નામે એનું મેઇન સ્ટ્રીટ જ છે. બસ ખાલી એક જ વસ્તુ છે ગાઈસ કે અગસ્ત્ય, અંગી અને મમતા હોત તો બહુ જ મજા આવી જાત. તો અહીંયા આગળ બીજા 2-3 દિવસ મારે રોકાવાનું થાત ને તો હું રહી જાત. કપડાં બપડા બધું જોરદાર છે. પણ હવે ગાડી પાર્ક કરવી કઈ, પાર્ક કરીને પછી ચાલતું આવવું પડે. મેઇન સ્ટ્રીટ. તો ગાઈસ ફરી લીધું મેં તો ટાઉન. જોરદાર છે. પેલું આપણે કેવું હોય કે પેલા કાશ્મીરમાં એમાં જેમ કેવા ગામડા હોય એવું છે બધું. તો જુઓ પાછળ દેખાશે આ ટાઈપનું. અને હવે મને કેવું ટાઈમ મળે ને ડાઉન ત્યાં અંદર મેઇન ફરવાનું, કેમ કે પાર્ક હતું નહીં, પાર્કિંગ કહીએ. મારે હવે થાય છે મોડું, બહુ મોડું થઈ ગયું. અહીંયા આગળ 9 વાગી ગયા. હવે તો મારે જવામાં 11 વાગી જશે રાતના. એટલે જો આવું છે, આ ટાઈપનો વ્યૂ છે. પાછળ દેખાય મસ્ત સનસેટ થાય છે. મમતાને બહુ ગમે છે પણ એને જોવા નહીં મળે. અગત્ય નહીં હોત ને તો બી મજા આવત. તો જુઓ આ જોઈ લો વ્યૂ પાછળનો. બરાબર. ઓકે ગાઈસ, તો આવી ગયો તો હું હોટેલ પર. હવે જઉં છું રૂમમાં. થોડું પેકિંગ કરવાનું છે, બધું કરીને પતાવીને પછી ઊંઘી જઈશું. આવી ગયો તો હું એરપોર્ટ. બસ હવે 3 કલાકમાં ફ્લાઇટ છે, 3 કલાક બેસવાનું છે. હવે ફાઇનલી જઈએ છીએ ઘરે અગસ્ત્ય, અંગીને મમતાને મળવા. એ લોકોને તો કંટાળો આવી ગયો, મને તો નહીં આવ્યો. હું તમારા વિડીયોમાં જોઈ લીધું મેં તો શું કરી જલસા કેટલા કરે. પણ કેવું કે ફેમિલી હોય તો વધારે મજા આવે, ફેમિલી વગર ઓછી મજા આવે. એવા હોય તો વધારે એન્જોય થાય. 1-2 દિવસ એક્સ્ટ્રા રહેવું હોય તો રહેવાય, એવું બધું થાય. તો ચલો આપણે ફાઇનલી મળીએ ટોરન્ટો જઈને.
ઓકે ગાઈસ, તો જોયું તમે, આટલું જ હતું મારું તો બતાવવા માટે વિડીયોમાં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય બોલો, જય માતાજી. પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. જેવો તમારી મમતા બેનને પ્યાર આપો છો, સપોર્ટ કરો છો, એવો ભાઈને પણ કરી દેજો. પોતે તમે જોવો ને, હું 2 દાડા કેવું દુઃખી આત્માની જેમ બેઠી હતી, આ જો કે આ જલસા કરી રહ્યા હતા. બગા, એ તો ભારે મનથી જલસા કરતો હતો. મારું દિલ તો ગાઈસ એટલું ભારે થઈ ગયું હતું ને, પણ શું કરું, દેખાયું તો કેટલું કરી દીધા જલસા. જોયું મેં કેટલું ભારે દીધું હતું. ગાઈસ, કેવો લાગે આ પતિ બિચારા ટાઈમ કાઢી મહેનતથી વિડિયો બનાવ્યો છે. જો આ 2 જણા જો ગાઈસ, જો આ મારે છે એક બીજાને. જો ના એવું નહીં કહો બધા. જો આ ગાઈસ, આ કેટલો એ છે મસ્તીખોર. જો તમે જોવો છો ને બધા. ઓકે ગાઈસ, ચલો જય બોલે, જય માતાજી, બાય બાય.